ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડતાની સાથે જ સ્થાનિક નદીઓમાં પૂર જેવી ઘટનાઓ બની રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ઉપરમાસમાં થયેલા વધારે વરસાદના કારણે વાત્રક નદીમાં પૂર આવ્યું છે. વાત્રક નદીના કાંઠે આવેલું પૌરાણિક રખોડેશ્વર મહાદેવ મંદિર તૂટ્યું છે. નદીએ શિવલિંગ ઉપર અભિષેક કર્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. વરસાદ પડવાના કારણે અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, તો સાથે જ અનેક જગ્યાઓએ નદીઓ છલકાઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ વધારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 થી 4 દિવસમાં સતત ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. અરવલ્લી જિલ્લાની મુખ્ય નદી વાત્રક નદીમાં પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે આવ્યું છે અને વાત્રક ડેમ પણ ઓવરફ્લો થયો છે, જેથી ચારેકોર પાણી જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. માલપુરથી ફક્ત 1 જ કિલોમીટરના અંતરે આવેલું રખોડેશ્વર મહાદેવનું મંદિર, આ મહાદેવનું મંદિર પણ હાલ પાણીમાં ગરકાવ થયું છે. અરવલ્લી જિલ્લાના માલપુર પાસે પૌરાણિક રખોડેશ્વર મહાદેવનું મંદિર છે, જે સ્વયંભૂ પ્રગટ મંદિર ગણવામાં આવતું હોય છે. આ મંદિરના નદીના કાંઠે છે, જેથી રમણીય સ્થળ પણ છે, પરંતુ હાલ નદીમાં પૂર આવવાના કારણે સંપૂર્ણ મંદિર જ પાણીમાં ગરકાવ થયું છે. ગર્ભગૃહમાં શિવલિંગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યું છે અને નદી શિવલિંગ ઉપર અભિષેક કર્યો હોય એવો આભાસ થઈ રહ્યો છે. નદીના કાંઠે આવેલું આ મંદિર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે, તો સાથે જ વિસ્તારમાં આવેલા અનેક ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. મંદિર પાણીમાં ગરકાવ થતા ડ્રોન દ્વારા તસવીરો અને વિડીયો સામે આવી રહ્યા છે. નદી ચારે તરફ વહી રહી છે અને વચમાં મહાદેવજીનું મંદિર આવેલું છે, જે મંદિર હાલ સંપૂર્ણપણે નદીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે. વાત્રક નદીના જળ પોતે શિવજીને અભિષેક કરતા હોય તેવું લાગી રહ્યું છે.